તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે પોપ્યુલર ચોઇસ એવોર્ડ જીતીને રાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે. વંદે માતરમ થીમ પર આધારિત આ ટેબ્લોમાં મેડમ ભીખાજી કામા, શ્યામજી કૃષ્ણ વર્મા અને ત્રિરંગાના ઉત્ક્રાંતિની ગૌરવસારા ગાથા દર્શાવવામાં આવી હતી. માય ગવર્મેન્ટ પોર્ટલ પર થયેલા મતદાનમાં ગુજરાતના ટેબ્લોને 43% મતો મળ્યા હતા, જ્યારે ઉત્તર પ્રદેશ 9% સાથે બીજા ક્રમે રહ્યું હતું. આગામી 30 જાન્યુઆરીએ દિલ્હી ખાતે આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ઝવેરચંદ મેઘાણીના કસુંબીનો રંગ ગીતે પરેડમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ગીર સોમનાથના ઉનાના ગાંગડા ગામે 27 વર્ષીય પુત્રને દીપડાના જડબામાં ફસાયેલો જોઈ 60 વર્ષીય પિતા બાબુભાઈએ દાંતરડા વડે દીપડા પર વળતો હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો. આ લોહિયાળ સંઘર્ષમાં પિતાને 50થી વધુ ટાંકા આવ્યા છે. હાલ પિતા પુત્ર બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વન વિભાગે મૃત દીપડાનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના ઘી કાંટાની નવતાડની પોરમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતા 3 લોકો દટાયા હતા, જેમાં 62 વર્ષીય વૃદ્ધા પુષ્પાબેન પંચાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું ત્યારે ધ્રુજારીને કારણે મકાન તૂટી પડ્યું હોવાનું મનાય છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અન્ય દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થશે, જેમાં ભક્તોને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લહાવો મળશે. 1 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવ માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટે તેવી સંભાવના છે. ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહી કરી હિંમતનગરથી ₹3.6 લાખમાં ખરીદાયેલા નવજાત બાળકને હૈદરાબાદ વેચવા જતી ગેંગના 4 સભ્યોને અમદાવાદ એરપોર્ટ નજીકથી ઝડપી લીધા છે. બાળકનું સુરક્ષિત રેસ્ક્યુ કરી તસ્કરીના તાર ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોબાઈલ અને કાર જપ્ત કરી માનવ તસ્કરીની કડક કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરી. એએમટીએસ દ્વારા બજેટ રજૂ કરાયું. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા 1492 બસો માટે ₹991 કરોડનું બજેટ રજૂ કરાયું છે, જેમાં તમામ બસોને એસી અને ઇલેક્ટ્રિક કરવા, 4 નવા બસ સ્પોટ બનાવવા અને ડ્રાઈવરો માટે ટ્રેનિંગ સેન્ટરનું પણ આયોજન છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ₹1200 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે, જેમાંથી ₹1044 કરોડ પગાર પાછળ અને ₹156 કરોડ સારા વિકાસ તથા વિદ્યાર્થી કલ્યાણ માટે ખર્ચવામાં આવશે. અમદાવાદમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલને નુકસાન ન થાય તે રીતે તેના પર 100 મીટર લાંબો અને 1098 મેટ્રિક ટન વજનનો 13મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. કાલુપુર અને શાહપુર વચ્ચેના આ બ્રિજને જમીનથી 16.5 મીટરની ઊંચાઈએ 45,186 હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સની મદદથી એસેમ્બલ કરાયો છે, જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું મહત્વનું સીમાચિહ્ન છે. 135 વૈજ્ઞાનિકોના રિસર્ચ મુજબ ઝોન 5માં આવતા કચ્છમાં દર 150 થી 200 વર્ષે 2001 જેવો વિનાશક ભૂકંપ આવવાની શક્યતા છે અને તેના આફ્ટર શોક્સ હજુ લાંબો સમય ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતા હળવા આંચકા હકીકતમાં સારા છે, કારણ કે તે ભૂગર્ભીય એનર્જી રિલીઝ કરી મોટા ભૂકંપનો ખતરો ઘટાડે છે, તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. પવનની ગતિમાં વધારો થતાં રાજ્યમાં ફરી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં નલિયા 7.7 ડિગ્રી સેન્ટીગ્રેડ સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ આગામી 2 દિવસ ઠંડીનો પ્રભાવ યથાવત રહેશે, ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં લોકોને ઠંડીથી રાહત મળી શકશે. 2 ફેબ્રુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના 4 જિલ્લાઓ છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ગોધરા અને નર્મદા રાજપીપળામાં માવઠારૂપી હળવા ઝાપટા પડી શકે છે. આગામી 5 દિવસ સુધી આકાશમાં કસ વાદળ રહેવાને કારણે ઠંડીમાંથી રાહત નહીં મળે. જોકે પવનની ગતિમાં ઘટાડો થશે, પરંતુ વાદળછાયા વાતાવરણને લીધે ઠંડીનો અહેસાસ યથાવત રહેશે.
પશ્ચિમ રેલવે દ્વારા વધારાના ટ્રાફિકને પહોંચી વળવા 30 જાન્યુઆરીએ સાબરમતી બીકાનેર 09491 અને 1 ફેબ્રુઆરીએ પોરબંદર જોધપુર 09291 વન વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનો વાયા પાટણ દિલ્હી અને મહેસાણા પાલનપુર થઈને દોડશે, જેનું બુકિંગ 29 જાન્યુઆરીથી IRCTCની વેબસાઇટ અને રિઝર્વેશન કાઉન્ટર્સ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. પાટણ રેલવે ગરનારા પાસે એક યુવકનું ટ્રેન નીચે આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જેના આગામી 20 એપ્રિલે લગ્ન થવાના હતા. મૂળ રાજસ્થાનનો અને પાટણમાં મેડિકલ સ્ટોરમાં ભાઈને મદદ કરતો યુવક દવા લેવા નીકળ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. પોલીસે આ અકસ્માત છે કે આત્મહત્યા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી. કેન્દ્ર સરકારે 2x2 ટુરિસ્ટ બસોને હથોડા છાપ ગણાવી તેની માન્યતા રદ કરતા વડોદરા સહિત દેશભરના ખાનગી ટ્રાવેલર્સ સંચાલકોએ આર્થિક નુકસાનની ભીતિએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ટ્રાવેલર્સ એસોસિએશને નિયમિત ટેક્સ અને વીમો ભરતા હોવાની દલીલ સાથે કલેક્ટર અને સાંસદોને આવેદન આપવાનું નક્કી કર્યું છે. જો સરકાર ફેરવિચારણા નહીં કરે તો દેશવ્યાપી આંદોલન કરવાની પણ ચીમકી આપી. દિલ્હીના વિજય ચોક પર પરંપરાગત બીટિંગ ધ રિટ્રીટ સેરેમની સાથે 4 દિવસીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું ભાવભર્યું સમાપન થયું, જેમાં રાષ્ટ્રપતિ મુર્મુ, PM મોદી અને મહાનુભાવો હાજર રહ્યા હતા. ત્રણેય સેનાઓના બેન્ડે કદમ કદમ બઢાએ જા અને સારે જહાં સે અચ્છા જેવી મધુર ધૂનો રજૂ કરી વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. રાજ્યોની ઝાંખીઓમાં મહારાષ્ટ્રના ગણેશોત્સવ ટેબ્લોએ પ્રથમ, જમ્મુ કાશ્મીરે બીજું અને કેરળના વોટર મેટ્રો ટેબ્લોએ ત્રીજું સ્થાન મેળવીને રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવ્યું છે. આ સમારોહમાં ગગનયાન, વંદે માતરમની 150મી વર્ષગાંઠ અને મહાભારતના દેવવ્યૂહ જેવી આકૃતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનના મામલે તમામ રાજ્યોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે, જેમાં શ્વાનને ખવડાવનારને જવાબદાર ઠેરવવા અને ભારે વળતર ચૂકવવા અંગે વિચારણા થઈ શકે છે. કોર્ટે શ્વાન કરડવાના વધતા કેસો અને નસબંધીના અભાવે રાજ્યો પર નારાજગી વ્યક્ત કરી છે તથા હાઈવે પરથી પશુ હટાવવા અને એનિમલ બર્થ કંટ્રોલ કેન્દ્રોને ઝડપી મંજૂરી આપવા નિર્દેશો આપ્યા છે. આગામી નાણાકીય વર્ષ માટે GDP ગ્રોથનો અંદાજ 6.8%થી 7.2% રખાયો છે. ખાસ વાત એ છે કે પ્રથમવાર AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર અલગ પ્રકરણ દ્વારા નવી ટેકનોલોજી પર ભાર મુકાયો છે. PM મોદીએ સરકારની ઓળખ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ ગણાવી 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને દોહરાવ્યું છે. હવે 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરશે. સુપ્રીમ કોર્ટે UGCના નવા ઇક્વિટી પ્રમોશન નિયમો 2026 પર રોક લગાવી સરકારને ડ્રાફ્ટ ફરીથી તૈયાર કરવા આદેશ આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું છે કે આ નિયમો અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. આ નિયમોમાં માત્ર અનામત વર્ગના વિદ્યાર્થીઓની ફરિયાદો માટે સમિતિ બનાવવાની જોગવાઈ હતી, જેનો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ ભેદભાવ ગણાવી વિરોધ કરી રહ્યા છે. હવે આગામી સુનાવણી 19 માર્ચે થશે. સોનાના ભાવમાં એક જ દિવસમાં ₹16,000નો જંગી ઉછાળો આવતા પ્રતિ 10 ગ્રામનો ભાવ ₹1,93,000 પર પહોંચ્યો છે, જ્યારે ચાંદી ₹21,000 વધીને પ્રથમવાર ₹4 લાખને પાર 4,06,642 થઈ ગઈ છે. માત્ર એક જ અઠવાડિયામાં સોનામાં ₹33,000 અને ચાંદીમાં ₹88,000નો વધારો થતા બજારના નિષ્ણાતો રોકાણકારોને આટલી ઊંચી સપાટીએ સાવધ રહેવાની સલાહ આપી રહ્યા છે. ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ મુજબ અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વની ચોથી સૌથી મોટી સૈન્ય શક્તિ તરીકે યથાવત રહ્યું છે, જે આધુનિક શસ્ત્રો અને સ્વદેશી ઉત્પાદન પર ભાર મૂકી રહ્યું છે. ઓપરેશન સિંદૂરમાં થયેલા નુકસાન અને ભાંગી પડેલી આર્થિક સ્થિતિને કારણે પાકિસ્તાની સૈન્યનું રેન્કિંગ ઘટ્યું છે અને તે વિશ્વના ટોપ 10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયું છે. વિદેશમાં વસતા ભારતીયોએ વર્ષ 2025માં $135.4 અબજ અંદાજે ₹12.44 લાખ કરોડ ભારતમાં મોકલ્યા છે, જે ગુજરાતના વાર્ષિક બજેટ કરતાં 4 ગણાથી પણ વધુ છે.
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર $701.4 અબજની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. સાથે જ ભારત વિયેતનામ અને ઇન્ડોનેશિયાને પછાડી દક્ષિણ એશિયામાં એફડીઆઈ મેળવવામાં અગ્રેસર રહ્યું છે. કોલંબિયાના પર્વતીય વિસ્તારમાં લેન્ડિંગ પહેલા જ એક ટ્વિન પ્રોપેલર વિમાન ક્રેશ થતાં તેમાં સવાર કોંગ્રેસમેન સહિત તમામ 15 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. પ્રતિકૂળ હવામાન અને પહાડી પ્રદેશમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 મૃતદેહ મળી આવ્યા છે. રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સાઉદી સરકારે વિદેશીઓ માટે 4 મુખ્ય હોદ્દાઓ જનરલ મેનેજર, સેલ્સ પ્રતિનિધિ, માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ અને પ્રોક્યોરમેન્ટ મેનેજર પર પ્રતિબંધ મૂકી તેને માત્ર પોતાના નાગરિકો માટે આરક્ષિત કર્યા છે. હાલમાં આ પોસ્ટ પર કાર્યરત વિદેશીઓએ સીઈઓ કે ચેરમેન જેવા હોદ્દામાં બદલાવ કરવો પડશે. તેમજ કંપનીઓએ માર્કેટિંગ વિભાગમાં 60% સાઉદી નાગરિકોની નિમણૂક અને નિર્ધારિત લઘુત્તમ વેતનનું પાલન કરવું પડશે. અમેરિકાના બેંગોર એરપોર્ટ પર બર્ફીલા તોફાન વચ્ચે ટેક ઓફ વખતે એક ખાનગી જેટ પલટી મારીને સળગી જતા 7 લોકોના કરુણ મોત નીપજ્યા અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. ભારે હિમવર્ષાને કારણે અમેરિકામાં 16,000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે અને -18 ડિગ્રી તાપમાન વચ્ચે 20 કરોડ લોકો પ્રભાવિત થતાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.